નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર તાલુકાના વેડજ પોલીસ સ્ટેશનમાં આજરોજ લોક દરબાર યોજાયો। વેડજ પોલીસ સ્ટેશનમાં આજરોજ વેડજ પોલીસ દ્વારા લોક દરબાર રાખવામાં આવ્યો હતો। આ લોક દરબારમાં ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા જંબુસર નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીએલ ચૌધરી સાહેબ તથા વેડજ પીઆઈ બીએમ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબારમાં સૌથી પહેલા વેડજ પોલીસ જવાનોની પરેડ યોજવામાં આવી હતી અને ચાવડા સાહેબ દ્વારા તેમનું ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું હતું। ત્યારબાદ લોક દરબારમાં હાજરી આપી હતી। આ લોક દરબારમાં ભાજપના મહામંત્રી શ્રી પિન્ટુભાઈ કારેલીવાડા, જિલ્લા પંચાયત માજી સભ્ય લાલાભાઈ ઉર્ફે ધનંજય ભટ્ટ, ભૂપેન્દ્રસિંહ વેડજવાડા, સરપંચ શ્રી વેડજ ગ્રામ પંચાયત, સરપંચ શ્રી ઉબેર ગ્રામ પંચાયત તથા આજુબાજુના ગામોના સરપંચો, સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે મયુર ચાવડા સાહેબ દ્વારા લોકોને ચોરી કે ટ્રાફિક વિશેના પ્રોબ્લેમ વિશે માહિતી મેળવી હતી તથા જેમ બને તેમ લોકો પોલીસ સ્ટેશનમાં આવવા કરતાં સમાધાનનો રસ્તો હોય તો તેની ઉપર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી તથા સાયબર ગુનાઓને જલ્દી રોકી શકાય તે માટે હેલ્પલાઇન 1930 પર કોલ કરવા તથા 1930 નંબરની જાણ દરેક લોકો સુધી પહોંચાડવામાં જણાવ્યું હતું તથા દરેક વ્યક્તિએ લાયસન્સ અને હેલ્મેટના નિયમોનું ફરજિયાત પાલન કરવા જણાવ્યું હતું તથા વેડજ પોલીસ સ્ટેશનના કામકાજ વિશે લોકો સંતુષ્ટ છે કે કેમ તેની પણ લોકો પાસે માહિતી લીધી હતી, જેમાં દરેક વ્યક્તિએ વેડજ પોલીસની કામગીરી સારી છે, કોઈને પણ ખોટી રીતે હેરાનગતિ થતી નથી તથા બધા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈચારાથી રહે છે તેવા સૂચનો લોકોએ પોલીસ અધિક્ષક સાહેબને આપ્યા હતા। વેડજ પોલીસ સ્ટાફ દ્વારા આ લોક દરબારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ડીએન વાઘેલા, તુફાન એસબી ન્યૂઝ, જંબુસર।